આપણે જે ડેડિયાપાડા વિસ્તારમાં છે ત્યારે ખેડૂત સાથે વાત કરીશું. શું નામ? જેઠાભાઈ. કેસ બાબતે શું કહેશો? હવે અમે તે ખેતરમાં રહીએ એટલે ખબર નહીં પડતી. હવે કઈ ખેતીની સિઝન છે? હવે કપાસ છે, ડાંગર છે, મકાઈ છે, એવું છે. કેવી ખેતી ચાલે? બરાબર. એ હવે આ વરસાદ આવ્યો ને વહેલો એટલે જરા બરાબર નહીં આ વર્ષે. હા, તમે આ રાજકારણમાં બધું જુઓ ખરા વિડીયો કે એવું બધું? એને અમારા પાસે મોબાઈલ બી નહીં એટલે અમે નહીં જોતા. ખેતરમાં જવાનું ને કયા નેતા તમારા? એ તો હવે બધા નેતા અમારા ચૈતર બધા ચૈતર બિહારા, મનસુખ બિહારા બધા જ. હા, ખાસ કરીને આ વિસ્તારમાં ખેતીમાં કઈ ખેતી કરો છો ખાસ? અમારે તો કપાસ, ડાંગર ને તુવેર. ઘર ચાલે બરાબર? ચાલે છે. તમને આ બધી જે રાજનીતિ થતી હોય તમારા જે ડેડિયાપાડા વિશે લોકો બહુ વિચારતા હોય કે ભાઈ ડેડિયાપાડા કેવું છે, તમારું ડેડિયાપાડા કેવું છે અને તમે શું માનો? અમારે હવે બધું સારું જ છે. હા, ખેતીની સિઝન કેવી રહે છે? વરસાદ આ વખત કેવો રહ્યો? વરસાદ તો હવે આમ વરસાદ વધારે એમ અમારાથી બી નહીં કહેવાય ને. ખેડૂત છે એમની સાથે આપણે છે એમની સાથે વાત કરીશું. બીજા પણ એક જે ખેડૂત આવી રહ્યા છે એમની જોડે વાત કરીએ. ખેતરથી પોતાના આવી રહ્યા છે ત્યારે ખેડૂત છે એમને વાત કરીશું. શું નામ કાકા તમારું? કયા ગામના? પણ ગામ કઈ ખેતી કરો તમે? ખેતી કરીએ, ડાંગર કરીએ, કપાસ કરીએ, તુવેરો કરીએ. ને લઈને કઈથી આવ્યા તમે? ખેતર કપાસમાં ગયા હતા. પોતાના. બીજું કે તમારા વિસ્તારની જે રાજનીતિ છે એ વિશે શું માનો તમે? કઈ રસ ખરો રાજકારણમાં? એવું તો ખેતી કરતા છે, એવો રસ્તો નહીં કસકા કરતા. બીજું કે તમારા વિસ્તારના જે ચેતરભાઈ અત્યારે જે જેલમાં છે એ વિશે તમે વિડીયો જુઓ, સાંભળો છો, બધા કહે છે ખોટ, તો શું માનો? તમારો કેવો વિચાર છે એ બાબતે? એ બાબતે તો સારો જ વિચાર છે. ચૈતન્ય તો બધું કામ કરે છે એમ. હા, પણ જે કેસ થયો છે તમે શું માનો એ કેસને બાબતે? એ બાબતે તો હવે તો અમે તો શું માનીએ, આમ છોડે તારે અમે જેલમાં છે. હા, તો બીજું કે આ વિસ્તાર વિશે લોકો કહે છે કે ભાઈ લોકોની ગરીબી છે, ખેડૂતોને છે. તમે કઈ ખેતી કરો છો ને કેવું ચાલે છે ખેતરમાં અત્યારે? ખેતરમાં અત્યારે જે ખેતી કરીએ, કપાસ કરીએ, ડાંગર કરીએ, બધું કરીએ છીએ. કપાસ કરીએ છીએ, ડાંગર કરીએ છીએ, મકાઈ કરીએ છીએ, બધું જ કરતા છે એમ. બીજું કે આમ નેતાઓ જે તમારા વિસ્તારના છે તો કોંગ્રેસ, ભાજપ, આપ ત્રણેય પાર્ટીના નેતા છે તો ગમે? ત્રણેય ગમે કે કેવું તમારું? ગમવાના બધા જ ગમતા છે. કોઈ ખાસ કામ તો બધા જ કરતા છે. ભાજપવાળા બી કરતા છે ને કોંગ્રેસ તો હવે નહીં, પણ બધાને જ માનતા છે અમે બી એમ. કોંગ્રેસ કેમ તમારા વિસ્તારમાંથી ખલાસ થઈ ગયું? પહેલા કોંગ્રેસ આ તો એમ કરે, પણ હમણાં ખલાસ થઈ ગયો. કેમ ખલાસ થયું? આપણે શું ખબર, માણસને ધારે આ સારું છે એમ કરીને એને આપે એવું એ રીતે થયું એમ. નેતાઓ તમને આમ કયા ગમે ખાસ? નેતાઓ બધા જ ગમતા છે જે આવે આમ ખાસ ગમે મનસુખભાઈ, ચેતરભાઈ છે. મનસુખભાઈ ને ચેતરભાઈ ની બહુ વાતો કરે તો બંને ખરા કેવા લાગે તમને? એમ તો આપણને બધાને સારા લાગે એમ. મનસુખભાઈ બી? હા. બીજું કે તમારી કઈક એવું કેવું છે કઈ કે આજે લોકો વાતો કરતા હોય છે કે આદિવાસી વિસ્તારની અંદર ડેડિયાપાડા, સાગબારા, જે ખાસ કરીને ડેડિયાપાડાની બહુ લોકો વાત કરતા હોય છે, તમે કેવું કહો છો કે ડેડિયાપાડાની સ્થિતિ કેવી છે? આવા તો ચાલે છે, બધાને જ માનીએ છીએ અમે તો. હા, વોટ આપવા જાઓ ને? હા જતા છે. ખેતીમાં કેટલી આવક થઈ રહી? આમ ખેતી તેવી આવે 2-3 લાખ, 4-5 લાખ બી આવે એવું. હા, તો આપણે આવે એમ. હા, કયો ખેતી કરો તમે? અમે કહેતા કપાસ, ડાંગર બધું જ કરતા છે એમ. મકાઈ, મગ બધું જ બનાવીએ છીએ. હા, જાતે જ કરો? સિંચાઈ છે કે બોર છે કે પછી વરસાદ? બોર છે. હા, સરકારી? હા, આપણે ખાનગી કરેલા છે, જાતે કર્યા છે. સરકારની મદદ કરેલી કોઈ આમ સરકારી યોજના લાભ મળે ને? નહીં મળે. પેલા તો મને ખાતામાં આવે ને પૈસા પણ? આવે, પણ અમે જાતે જ કર્યું છે બોર તો. હા, જાતે જ કર્યું છે. ધન્યવાદ. હા, તો તમે જોયું કે આ જે ખેડૂત હતા તેમની સાથે આપણે ચાલતા વાત કરી. જે ખેડૂત હવે જઈ રહ્યા છે તો પોતાના ખેતર ત્યાં ખેડૂતો જઈ રહ્યા હતા તેમની સાથે આપણે ખેતીની પણ વાત કરી, નાની મોટી રાજકારણની પણ વાત કરી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.